વિદ્યાર્થી મિત્રો, આંતરિક ઉર્જા ફેરફાર વિશે આપણે ચર્ચા કરી કે જ્યારે પ્રણાલી પોતાની અવસ્થા બદલે એટલે કે પ્રક્રમ થાય, પ્રક્રિયા થાય, ત્યારે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય અને તે ફેરફારને માપી શકાતો હોય છે. મિત્રો, અહીં એક મહત્વની વાત કરવાની એ છે કે કોઈ પણ પ્રણાલી છે તે પ્રણાલીમાં રહેલી આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય કદાપી માપી શકાતું નથી. કહેવાનો અર્થ છે કે ધારો કે કોઈ પ્રક્રિયા છે કે A+B પ્રક્રિયકો છે અને એમાંથી નિપજો બને છે, તો આ પ્રક્રિયકોનું મિશ્રણ તે આપણા માટે પ્રણાલી છે. હવે આ જે પ્રક્રિયકોમાં કેટલી આંતરિક ઉર્જા રહેલી છે તે માપી શકાતું નથી. ધારો કે પ્રક્રિયકોની આંતરિક ઉર્જાને હું U1 કહું અને નિપજોની આંતરિક ઉર્જાને U2 કહું, તો પ્રક્રિયકોમાં કેટલી આંતરિક ઉર્જા સમાયેલી છે તે માપી શકાતું નથી. નિપજોમાં કેટલી આંતરિક ઉર્જા સમાયેલી છે તે પણ માપી શકાતું નથી. પરંતુ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર માપી શકાય છે, જેને કહીએ છીએ આપણે ડેલ્ટા યુ. આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે નિપજોની આંતરિક ઉર્જા ઓછા પ્રક્રિયકોની આંતરિક ઉર્જા U2 - U1. મિત્રો, ખૂબ મહત્વની બાબત છે, યાદ રાખવા જેવી બાબત છે, નોંધ કરવા જેવી બાબત છે કે પદાર્થમાં કેટલી આંતરિક ઉર્જા છે તેનું નિરપેક્ષ માપન શક્ય નથી. પ્રક્રિયકોમાં કેટલી આંતરિક ઉર્જા છે તેની નિરપેક્ષ કિંમત માપવી શક્ય નથી. નિપજોમાં કેટલી આંતરિક ઉર્જા છે તેની નિરપેક્ષ વેલ્યુ મળે નહીં મિત્રો. પરંતુ પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર U2 - U1 તે માપી શકાય છે. પરંતુ કઈ રીતે? આ રીતે નહીં. આ તો ગાણિતિક રીતે મેં માત્ર દર્શાવ્યું છે કે આંતરિક ઉર્જાનો ફેરફાર, પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર U2 - U1 એટલે કે નિપજોની આંતરિક ઉર્જા ઓછા પ્રક્રિયકોની આંતરિક ઉર્જા. પરંતુ નિપજોની કેટલી આંતરિક ઉર્જા છે માપી શકાતી નથી. પ્રક્રિયકોની કેટલી આંતરિક ઉર્જા છે માપી શકાતી નથી. તો ડેલ્ટા યુ કઈ રીતે માપી શકાય? તો ડેલ્ટા યુ આ રીતે માપી શકાય કે ડેલ્ટા યુ = Q + W. એટલે કે પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્મા ઉર્જાનો ફેરફાર પ્લસ કાર્ય ઉર્જાનો ફેરફાર, જેની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે જો આગળ ઉપર વાત કરીએ તો કાર્ય ઉર્જા વિશે પણ આપણે વાત કરી. W કાર્ય = P ડેલ્ટા V. એકચ્યુઅલી તો -P ડેલ્ટા V છે. માઇનસ સંજ્ઞા શા માટે છે તેની પણ આપણે સમજ કરવી. બરોબર, જે અપ્રતિવર્તી પ્રક્રિયા માટે હતું. હા, W બરાબર -P ડેલ્ટા V, જ્યાં P એક્સટર્નલ હતું, બાહ્ય દબાણ ડેલ્ટા V, અને જે અપ્રતિવર્તી પ્રક્રિયા માટે છે. જ્યારે પ્રતિવર્તી પ્રક્રિયા કે જેમાં પ્રણાલીની અવસ્થા દરેક સૂક્ષ્મ તબક્કે ધીમે ધીમે બદલાતી હોય અને તે દરેક તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન જો સ્થપાતું હોય તો તેવી પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે. અને પ્રતિવર્તી પ્રક્રિયામાં કાર્ય ઉર્જાનો ફેરફાર કેટલો હોય છે? તો કે -nRT ln of Vf/Vi. Vf ફાઇનલ જે અંતિમ કદ પ્રણાલીનું ઓછા છેદમાં શરૂઆતનું કદ પ્રણાલીનું. બરાબર. તો આ પ્રતિવર્તી પ્રક્રિયા માટે કાર્ય ઉર્જાનો ફેરફાર છે. આ અપ્રતિવર્તી પ્રક્રિયા માટે કાર્ય ઉર્જાનો ફેરફાર છે. ફેર શું હોય છે? ફેર એ હોય છે પ્રતિવર્તી પ્રક્રિયામાં કે પ્રણાલીની અવસ્થા દરેક સૂક્ષ્મ તબક્કે બદલાતી હોય, અને તેથી જ આપણે આ સૂત્રની જ્યારે તારવણી કરી હતી ત્યારે ઇન્ટિગ્રેશન લીધું હતું, એટલે કે સંકલન લીધું હતું. દરેક સૂક્ષ્મ તબક્કે જે પ્રણાલીનું કદ બદલાય છે તેનું સંકલન લીધું હતું મિત્રો. તો આ પ્રતિવર્તી પ્રક્રિયા માટે કાર્ય ઉર્જાનો ફેરફાર છે, અપ્રતિવર્તી પ્રક્રિયા માટે કાર્ય ઉર્જાનો ફેરફાર છે. અને હા, આંતરિક ઉર્જાનો ફેરફાર બરાબર ઉષ્મા ઉર્જા ફેરફાર પ્લસ કાર્ય ઉર્જા ફેરફાર. હવે જો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જાનો કોઈ પણ ફેરફાર ન થતો હોય, એટલે Q = 0 હોય, તો આંતરિક ઉર્જાનો ફેરફાર કાર્ય ઉર્જા ફેરફાર જેટલો હોય. અને આ વસ્તુને આપણે રિપીટ કરીએ છીએ કે આંતરિક ઉર્જા ફેરફાર કેટલો? તો કે ઉષ્મા ઉર્જા વત્તા કાર્ય ઉર્જા ફેરફાર જેટલો. અને જો Q
Q बराबर 0 होय समोष्मी प्रक्रिया माटे मित्रों समोष्मी प्रक्रिया माटे उष्मा ऊर्जा प्रणाली ने पर्यावरण वच्चे उष्मा ऊर्जानी कोईपण प्रकारनी आपले थती होती नथी तो Q बराबर 0 होय छे अने तो जो Q = 0 तो आंतरिक ऊर्जा फेरफार बराबर कार्य ऊर्जा फेरफार एने आपणे एडियाबेटिक कीधुं हतुं समोष्मी तो डेल्टा U = Q एडियाबेटिक समोष्मी तदुपरांत धारो के जो W = 0 होय कार्य ऊर्जा फेरफार जो 0 होय तो एटले के प्रक्रिया थाय त्यारे प्रणाली द्वारा के प्रणाली पर कोईपण प्रकारनुं कार्य न थतुं होय तो आंतरिक ऊर्जा फेरफार ए केटलो होय तो के उष्मा ऊर्जा फेरफार जेटलो। हवे प्रक्रिया समोष्मी नथी तेवुं आपणे धारी लईए छीए बराबर। तो जो Q નું મૂલ્ય 0 હોય સમોષ્મી પ્રક્રિયા માટે તો ડેલ્ટા U = W થાય અને જો W 0 હોય એટલે કે કાર્ય ઊર્જા ફેરફાર 0 હોય એટલે કે પ્રણાલી પ્રક્રિયા દરમિયાન પ્રણાલી દ્વારા કાર્ય ન થતું હોય કે પ્રણાલી પર પણ કાર્ય ન થતું હોય કાર્ય ઊર્જા ફેરફાર 0 હોય તો એવા કિસ્સામાં આંતરિક ઊર્જા ફેરફાર ઉષ્મા ઊર્જા ફેરફાર જેટલો હોય અને તે પ્રક્રિયા ખરેખર અચળ કદે થતી હોય છે तो डेल्टा U = QV कहेवामां आवे छे QV आ V सूचवे छे के अचल कदे उष्मा ऊर्जानो फेरफार इक्वल टू कार्य आंतरिक ऊर्जा फेरफार कारण के कार्य ऊर्जा फेरफार 0 छे। तो आ बे वस्तु खूब महत्वनी छे मित्रों के आंतरिक ऊर्जा फेरफार बराबर उष्मा ऊर्जा वत्ता कार्य ऊर्जानो फेरफार। हवे जो उष्मा ऊर्जा फेरफार 0 होय तो आंतरिक ऊर्जा फेरफार केटलो होय कार्य ऊर्जा फेरफार जेटलो प्रणाली द्वारा के प्रणाली पर थता कार्य ऊर्जा जेटलो अने जो W 0 होय तो एवा संजोगोमां डेल्टा U = QV थाय अने ते अचल कदे थती प्रक्रियाओ होय छे जेमां कार्य 0 थतुं होय छे मित्रों बराबर। हवे आपणे जे मूळ वात करवानी छे ते मुक्त विस्तरणनी वात करवानी छे। मुक्त विस्तरण कोने कहेवाय? विस्तरण अहीं जे वात छे ते वायुना विस्तरणनी वात छे मित्रों। वायु स्वरूप प्रणाली तेना विस्तरणनी वात छे। मुक्त विस्तरण कोने कहेवाय? तो खूब सरस मजानी एक चर्चा हवे करवा जई रह्या छीए के धारो के आ एक पात्र छे तेमां आ बे पात्रो छे અહીં વચમાં વાલ્વ મૂકેલો છે મિત્રો એક વાલ્વ મૂકેલો છે ઓકે ચાલો જે વાલ્વ બંધ છે અને અહીં ચોક્કસ જથ્થાનો વાયુ ભરેલો છે ચોક્કસ જથ્થાનો એક વાયુ ભરેલો છે ચોક્કસ તાપમાને ચોક્કસ દબાણે ચોક્કસ કદ છે ચોક્કસ જથ્થાનો વાયુ ભરેલો છે જ્યારે બીજું પાત્ર છે તેમાં શૂન્યાવકાશ છે आ शून्यावकाश है तेम समझो अहीं कशुं ज नथी शून्यावकाश अने हवे जो आ वाल्व ने खोलवामां आवे तो आ वायुनुं विस्तरण ते शून्यावकाश वाळा पात्र तरफ थशे आने कहेवाय वायुनुं शून्यावकाशमां विस्तरण थयुं। हवे मित्रों आ जे शून्यावकाश छे त्यां P एक्सटर्नल एटले के दबाण केटलुं हशे? 0 हशे। शून्यावकाशमां वायु ज नथी तो दबाण शानुं होय? दबाण 0 हशे। तो वायुनुं आ वाल्व खोलता आ पात्र तरफ विस्तरण थवुं ते शून्यावकाशमां विस्तरण गणाशे। हवे जो विस्तरण वायुनुं शून्यावकाशमां थतुं होय तो ज्यां विस्तरण थाय छे त्यां तो दबाण 0 छे P एक्सटर्नल 0 छे અને W એટલે કે કાર્ય આ ઘટના દરમિયાન કાર્ય કેટલું થાય તો કે કાર્ય બરાબર P एक्सटर्नल डेल्टा V माइनस संज्ञा શેની છે તમને ખબર છે તો P एक्सटर्नल જો 0 હોય શૂન્યાવકાશમાં વાયુનું વિસ્તરણ થતું હોય તો દબાણ 0 છે શૂન્ય દબાણે આ ક્રિયા થાય છે તો એનો અર્થ એવો થાય કે P एक्सटर्नल જો 0 હોય तो कार्य 0 थयुं गणाय।
એટલે કે કાર્ય ઉર્જાનો કોઈ પણ પ્રકારનો ફેરફાર આ ઘટનામાં થતો નથી. કાર્ય શૂન્ય છે મિત્રો. હવે તો આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફારની જો હું વાત કરું તો કે આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો? તો કે ઉષ્મા ઉર્જા ફેરફાર પ્લસ કાર્ય ઉર્જા ફેરફાર જેટલો. એટલે કે આંતરિક ઉર્જા ફેરફાર બરાબર Q માઇનસ P એક્સટર્નલ ડેલ્ટા V, W બરાબર માઇનસ P ડેલ્ટા V. હવે P એક્સટર્નલ તો અહીં શૂન્ય છે એટલે કે કાર્ય ઉર્જા શૂન્ય છે, તો ડેલ્ટા U બરાબર શું થયું? તો કે QV થયું. બરાબર. અચળ કદે ઉષ્મા ઉર્જાનો ફેરફાર તે કાર્ય ઉર્જા ફેરફાર જેટલો થશે. બરાબર. હવે બીજી વસ્તુ કે મુક્ત વિસ્તરણની આપણે વાત કરી. હવે આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ વાત કરીએ. આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ. મુક્ત વિસ્તરણ કહેતા શૂન્યાવકાશમાં વિસ્તરણ. હવે શૂન્યાવકાશમાં આદર્શ વાયુનું વિસ્તરણ થાય અને સમતાપી રીતે થાય. સમતાપી એટલે કે પ્રક્રિયા દરમિયાન તાપમાન કેવું? તો કે અચળ તાપમાને. આદર્શ વાયુનું માનો કે આ વાયુ હવે આદર્શ છે, તો આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ સમતાપી રીતે થાય તો આપણે અગાઉથી જાણીએ છીએ કે આ ઘટના દરમિયાન કાર્ય ઉર્જાનું મૂલ્ય તો શૂન્ય જ છે, કારણ P એક્સટર્નલ શૂન્ય છે. અને હવે જો આ પ્રક્રિયા દરમિયાન Q ઇઝ ઇક્વલ ટુ પણ શૂન્ય હોય, Q બરાબર પણ 0 હોય, એટલે કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જાનો પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થતો હોય, તો કાર્ય ઉર્જાનો તો ફેરફાર નહોતો જ થતો. જો ઉષ્મા ઉર્જાનો પણ ફેરફાર ન થતો હોય તો Q બરાબર 0, W બરાબર 0, તો ડેલ્ટા U બરાબર શું થશે મિત્રો? શૂન્ય થશે. તો આંતરિક ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય ત્યારે નથી ઉષ્મા ઉર્જાનો ફેરફાર થતો, નથી કાર્ય ઉર્જાનો એટલે ફેરફાર નથી થતો, કારણ કે શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય ત્યારે P એક્સટર્નલ 0 હોય અને ઉષ્મા ઉર્જાનો પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો એવા સંજોગોમાં Q0, W0, તો ડેલ્ટા U પણ શૂન્ય હોય. બરાબર. તો સરવાળે આ તમામ બાબતોનું જે તાત્પર્ય છે તે તમને કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા U આંતરિક ઉર્જા પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો થતો ફેરફાર બરાબર Q પ્લસ W, ઉષ્મા ઉર્જા ફેરફાર પ્લસ કાર્ય ઉર્જા ફેરફાર. અને પહેલો મુદ્દો છે કે સમતાપી અપ્રતિવર્તી પ્રક્રિયા માટે Q is equal to minus W, એટલે કે ઉષ્મા ઉર્જાનો ફેરફાર બરાબર માઇનસ W કાર્ય ઉર્જા નો ફેરફાર ઋણ. હવે આ સંબંધ શું કહે છે તે જુઓ. તમે જુઓ, ડેલ્ટા U is equal to Q plus W. બરાબર. હવે Q is equal to જો માઇનસ W હોય, Q is equal to માઇનસ W, તો માઇનસ W ડેલ્ટા U શું થઈ ગયું? 0 થઈ ગયું. એટલે કહેવાનો અર્થ છે કે આંતરિક ઉર્જા ફેરફાર જો શૂન્ય હોય એટલે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની આંતરિક ઉર્જામાં જો કોઈ જ પ્રકારનો ફેરફાર ન થતો હોય તો તમે Q is equal to માઇનસ W લખી શકો. દેખીતી વાત છે, અહીં 0 મૂકી દો, ડેલ્ટા U બરાબર 0. જુઓ, 0 is equal to Q plus W, તો તેથી કહી શકો ને Q બરાબર માઇનસ W. Q બરાબર માઇનસ W ક્યારે થાય? જ્યારે આંતરિક ઉર્જા ફેરફાર શૂન્ય હોય, પ્રક્રિયા દરમિયાન પ્રણાલીનો આંતરિક ઉર્જા ફેરફાર થતો જ ન હોય, તો Q બરાબર W હોય. આનો અર્થ શું કરશો ખબર છે મિત્રો? જુઓ કે કોઈ એક પ્રક્રિયા થાય છે, પ્રક્રિયા દરમિયાન પ્રણાલી Q જેટલી ઉષ્મા ચોક્કસ કિલો જૂલ ઉષ્મા મેળવે છે. પ્રક્રિયા દરમિયાન પ્રણાલી ચોક્કસ કિલો જૂલ ઉષ્મા મેળવે છે
અને તેટલા જ કિલોજૂલ કાર્ય કરી નાખે છે. તો ખૂબ સરસ મજાની વાત થઈ કે પ્રક્રિયા દરમિયાન પ્રણાલી ચોક્કસ કિલોજૂલ ઉષ્મા મેળવે છે, એટલે એટલા કિલોજૂલ પ્રણાલીની આંતરિક ઉર્જામાં વધારો થાય છે, પરંતુ તેટલા જ કિલોજૂલનું કાર્ય પણ કરી નાખે છે. એટલે કાર્ય દરમિયાન તેટલા કિલોજૂલ વપરાઈ ગઈ તો પ્રણાલીની આંતરિક ઉર્જા અચળ રહી. તમને ઉદાહરણ દ્વારા સમજાવું. માનો કે કોઈ એક પ્રક્રિયા છે, પ્રક્રિયકમાંથી નિપજ બને છે, રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બને છે, પ્રક્રિયકમાંથી નિપજ બને છે. પ્રણાલી પ્રક્રિયકો છે, આ પ્રણાલી છે. હવે આ પ્રણાલી શું કરે છે? પર્યાવરણમાંથી 100 કિલોજૂલ ઉષ્મા મેળવે છે. કેટલી ઉષ્મા મેળવે છે? 100 કિલોજૂલ. તેમ ઘડીક માની લઈએ આપણે 100 કિલોજૂલ ઉષ્મા મેળવે છે અને નિપજમાં રૂપાંતર પામે છે. તો તમે કહેશો કે પ્રણાલીની આંતરિક ઉર્જામાં 100 કિલોજૂલનો વધારો થયો. ના, હજી વાત અધૂરી છે. હવે 100 કિલોજૂલ જેટલું પ્રણાલી કાર્ય પણ કરી નાખે છે. તો કાર્ય ઉર્જા પણ 100 કિલોજૂલ અને પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કાર્ય કેવું ગણાશે? ઋણ ગણાશે મિત્રો. પ્રણાલી દ્વારા કાર્ય થાય છે તો કાર્ય ઉર્જા ફેરફાર -100 કિલોજૂલ, ઉષ્મા ઉર્જા ફેરફાર +100 કિલોજૂલ. કહેવાનો અર્થ છે કે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીએ પર્યાવરણમાંથી ઉષ્મા ઉર્જા સ્વરૂપે 100 કિલોજૂલ ઉર્જા મેળવી અને પ્રણાલીએ 100 કિલોજૂલ ઉર્જા જેટલું કાર્ય કરી નાખ્યું. તો 100 કિલોજૂલ ઉર્જા મેળવીને 100 કિલોજૂલ ઉર્જા ગુમાવી પણ ખરી કાર્ય ઉર્જા સ્વરૂપે. તો આંતરિક ઉર્જા ફેરફાર શું થયો? 0. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ક્યુ નું મૂલ્ય મૂકો 100 અને ડબલ્યુ નું મૂલ્ય મૂકો -100, 0. શા માટે ડબલ્યુ -100? કારણ કે પ્રણાલી દ્વારા કાર્ય થયું. પ્રણાલીએ 100 કિલોજૂલ ઉષ્મા મેળવી અને પ્રણાલી દ્વારા 100 કિલોજૂલ ઉષ્મા 100 કિલોજૂલ ઉર્જાનું કાર્ય થયું. તો આંતરિક ઉર્જા ફેરફાર તો 0 થયો. એટલે જો આંતરિક ઉર્જા ફેરફાર 0 હોય તો સમજવું કે Q ઇઝ ઇક્વલ ટુ -W. Q ઇઝ ઇક્વલ ટુ -W. ઓકે. પ્રણાલી જેટલા કિલોજૂલ ઉષ્મા મેળવે એટલા કિલોજૂલનું પ્રણાલી દ્વારા કાર્ય થાય. દ્વારા એટલે માઇનસ. Q માઇનસ W સોરી Q ઇઝ ઇક્વલ ટુ -W. એટલે અહીં લખ્યું છે કે સમતાપી અપ્રતિવર્તી પ્રક્રિયા માટે જો પ્રણાલીનો આંતરિક ઉર્જા ફેરફાર 0 હોય તો Q ઇઝ ઇક્વલ ટુ -W હોય. અને W બરાબર શું છે? તો કે P એક્સટર્નલ ડેલ્ટા V એટલે કે VF - VI અંતિમ કદ ઓછા શરૂઆતનું કદ. આ સંબંધ થયો સમતાપી અપ્રતિવર્તી પ્રક્રિયા માટે જો પ્રણાલીનો આંતરિક ઉર્જા ફેરફાર 0 હોય તો Q ઇઝ ઇક્વલ ટુ -W હોય. હવે અને W જે છે કાર્ય ઉર્જા એ P એક્સટર્નલ ડેલ્ટા V જેટલું હોય. હવે બીજી વસ્તુ કે સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા માટે પ્રક્રમ એટલે કે પ્રક્રિયા. તમને એવું લખેલું હશે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે જો ડેલ્ટા યુ 0 હોય, આંતરિક ઉર્જા ફેરફાર 0 હોય તો Q બરાબર -W. અને એ W શું હોય? તો કે એ કાર્ય જે છે એ nRT ln of V2 upon V1 અથવા તો VF upon VI અંતિમ કદ છેદમાં શરૂઆતનું કદ. ઓકે. ક્યારેક V2 upon V1 સંજ્ઞા લખીએ. V2 અંતિમ કદ, V1 શરૂઆતનું કદ, ચાલે. ઓકે. અને અહીં ln જે E આધારનો નેચરલ લોગ છે તેને 10 આધારમાં ફેરવવું હોય તો 2.303 થી ગુણવું પડે nRT તો log VF upon VI. ઓકે. તો Q ઇઝ ઇક્વલ ટુ -W ઇક્વલ ટુ આ પદ. અને ત્રીજી વસ્તુ કે સમોષ્મી ફેરફાર. ત્રીજી વસ્તુ આપણે જોઈ સમોષ્મી ફેરફાર થતો હોય. જે એકદમ પહેલા આપણે ઉદાહરણ લીધું હતું સમોષ્મી પ્રક્રિયાનું કે પ્રણાલીની પર્યાવરણ વચ્ચે ઉષ્મા ઉર્જાની કોઈ આપલે ન થતી હોય તો Q બરાબર 0 હોય. હવે ઉષ્મા ઉર્જાની આપલે ન થતી હોય તો કાર્ય ઉર્જાનો ફેરફાર થવાનો જ થવાનો. બરોબર. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. હવે Q જો 0 હોય, ઉષ્મા ઉર્જાનો ફેરફાર 0 હોય તો ડેલ્ટા યુ બરાબર W એડિયાબેટિક સમોષ્મી
સમોષ્મીપણે થતું કાર્ય ઉર્જા ફેરફાર જેટલો આંતરિક ઉર્જા ફેરફાર હોય. જે આપણે સૌપ્રથમ ઉદાહરણ લીધું હતું, પેલા પેન્ડલનું જે ઉદાહરણ લીધું હતું કે એક પાત્રમાં પાણી રાખી પેન્ડલ વડે તેને કાર્ય ઉર્જા આપવામાં આવી હતી, યાદ કરો. તો ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ એડિયાબેટિક. તો આટલું તાત્પર્ય અત્યાર સુધી આપણે જોયું કે પ્રક્રિયા થાય, પ્રક્રમ થાય એટલે કે પ્રણાલી પોતાની અવસ્થા બદલે તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. અને એ પણ જોયું કે પ્રણાલીની આંતરિક ઉર્જાનો ફેરફાર તમે માપી શકો, બાકી પ્રક્રિયકમાં કેટલી આંતરિક ઉર્જા છે, નિપજમાં કેટલી આંતરિક ઉર્જા છે તેનું નિરપેક્ષ મૂલ્યનું માપન શક્ય નથી. અને બીજી વસ્તુ, જો આંતરિક ઉર્જા ફેરફાર શૂન્ય હોય પ્રક્રિયા દરમિયાન તો સમજવું કે Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ, એટલે કે પ્રણાલી દ્વારા શોષાતી કે ગુમાવાતી ઉર્જાનું તમામ ઉષ્મા ઉર્જાનું તમામ કાર્ય ઉર્જામાં રૂપાંતર થઈ ચૂક્યું હોય તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. ડેલ્ટા યુ શૂન્ય હોય, અને ડેલ્ટા યુ શૂન્ય હોય તો Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ, અને ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી અપ્રતિવર્તી પ્રક્રિયા માટે, પ્રતિવર્તી પ્રક્રિયા માટે NRT ln of VF upon VI. ઓકે, તો આ ખાસ બાબતો જે યાદ રાખવા જેવી છે તે. હવે પછી જોઈએ મિત્રો કોયડો 6.2. કોયડો એવો છે કે 2 લીટર આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કદ 10 લીટર થાય ત્યાં સુધી વિસ્તરે છે. એટલે કહેવાનો અર્થ છે કે એક પાત્રમાં વાયુ ભરેલો છે. હવે તે 2 લીટર કદનું પાત્ર છે અને વાયુ છે એ એક વાતાવરણ દબાણે અંદર ભરેલો છે. હવે તેને ખોલી નાખવામાં આવે અને બહાર શૂન્યાવકાશ છે, એટલે શૂન્યાવકાશમાં તેનું વિસ્તરણ થાય છે અને ત્યાં સુધી વિસ્તરણ થાય છે જ્યાં સુધી કુલ કદ છે એ 10 લીટર થાય. તો શરૂઆતનું વાયુનું કદ છે એ 2 લીટર થશે, અંતિમ કદ તે 10 લીટર થશે. બરાબર. અને આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉષ્મા શોષાઈ હશે અને આ વિસ્તરણમાં કેટલું કાર્ય થયું હશે. હવે આમ જોવા જાવ મિત્રો તો આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થવું તેમાં કાર્ય પણ નથી થતું હોતું ને ઉષ્મા ઉર્જાનો પણ કોઈ પણ ફેરફાર થતો હોતો નથી. અગાઉ જોયું તે મુજબ Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ. આદર્શ વાયુનું જ્યારે શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય ત્યારે ઉષ્મા ઉર્જાનો ફેરફાર તે કાર્ય ઉર્જા ફેરફાર જેટલો હોય છે. હવે W બરાબર શું થાય તો કે P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી, એટલે કે અંતિમ કદ ઓછા શરૂઆતનું કદ. તો અંતિમ કદ 10 લીટર, શરૂઆતનું કદ 2 લીટર. શરૂઆતનું જે વાયુ પાત્રનું કદ છે તે 2 લીટર હતું. આદર્શ વાયુ 2 લીટર કદના પાત્રમાં ભરેલો હતો એટલે એ પાત્રનું કદ તે વાયુનું કદ. પછી તે પાત્રને ખોલી નાખવામાં આવે છે શૂન્યાવકાશમાં, તો વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય છે અને કુલ કદ 10 લીટર થાય છે. એટલે ખરેખર વધારાનું 8 લીટર વિસ્તરણ થયું. 2 લીટર તો કદ હતું જ, કુલ કદ 10 લીટર થયું. જોકે તે આપણો મુદ્દો નથી. કુલ કદ એટલે અંતિમ કદ 10 લીટર, શરૂઆતનું કદ 2 લીટર. પરંતુ પી એક્સટર્નલ, હવે આ વિસ્તરણ ક્યાં થાય છે? શૂન્યાવકાશમાં થાય છે. તો શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય છે, શૂન્યાવકાશમાં દબાણ કેટલું હોય? 0 હોય. તો અહીં હું 0 મૂકું છું, 0 ગુણ્યા 8. તો 0 ગુણ્યા 8 બરાબર 0. તેનો અર્થ શું થયો મિત્રો? કે ઉષ્મા ઉર્જા કેટલી શોષાણી? 0, એટલે શોષાઈ નથી. પ્રશ્ન જ એ છે ને કે કેટલી ઉષ્મા શોષાઈ હશે. તો અહીં કોઈ પણ ઉષ્મા શોષાતી નથી અને કેટલું કાર્ય થયું હશે? કોઈ પણ પ્રકારનું અહીં કાર્ય નથી થતું. આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય ત્યારે ઉષ્મા ઉર્જા ફેરફાર, કાર્ય ઉર્જા ફેરફાર શૂન્ય હોય છે. બંને શૂન્ય હોય છે. હવે કોયડો 6.3 કે ઉપરનું વિસ્તરણ ધ્યાનમાં લઈ ગણતરી કરો. આને જ ધ્યાનમાં લઈ ગણતરી કરો કે જો અચળ બાહ્ય દબાણ 1 વાતાવરણ હોય, હવે વાયુનું વિસ્તરણ છે એ બાહ્ય દબાણ 1 વાતાવરણે થાય છે, તો પછી Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ, અને W બરાબર P એક્સટર્નલ V2 માઇનસ V1 અથવા તો અંતિમ VF ઓછા VI, અંતિમ કદ શરૂઆતનું કદ. હવે બાહ્ય દબાણ શૂન્યાવકાશમાં તો બાહ્ય દબાણ આપણે 0 અગાઉ લીધું હતું, અહીં 0 લીધું હતું, 0 વાતાવરણ. પણ અહીં તો કીધું છે કે 1 વાતાવરણ છે, બાહ્ય દબાણ 1 વાતાવરણ છે, તેમાં વિસ્તરણ થાય છે. તો બાહ્ય દબાણ 1 વાતાવરણ લેવું પડશે, 1. અને અંતિમ કદ 10 લીટર, શરૂઆતનું કદ 2 લીટર.
એટલે 1 ગુણ્યા 8 એટલે 8. મિત્રો અહીં એકમ થશે 8 લીટર વાતાવરણ. લીટર વાતાવરણ. તો ઉષ્મા ઉર્જાનો ફેરફાર થયો 8 લીટર વાતાવરણ. બરાબર. પરંતુ આ લીટર વાતાવરણ છે તેને આપણે જૂલ એકમમાં ફેરવી શકીએ, જે નોંધ કરી લેજો. જો કે ટેક્સ્ટબુકમાં તો બસ 8 લીટર વાતાવરણ જેટલો ઉષ્મા ઉર્જા ફેરફાર અથવા તો કાર્ય ઉર્જા ફેરફાર બંને બરાબર જ છે ને. તો 8 લીટર વાતાવરણ થાય તે જ આપ્યું છે. પરંતુ લીટર વાતાવરણ એટલે કે 1 લીટર એટમોસ્ફિયરિક આ સંબંધ છે. આ સંબંધનો નોંધ કરી લેજો, યાદ રાખી લેજો. તેને જો લીટર વાતાવરણને તમારે જૂલમાં ફેરવવું હોય, કારણ કે ઉષ્મા ઉર્જા અને કાર્ય ઉર્જાનો એકમ જૂલ છે મિત્રો, તો જૂલમાં ફેરવવું હોય તો 1 લીટર વાતાવરણ બરાબર 101.32 જૂલ થાય મિત્રો. 32 જૂલ, 101.32 જૂલ થાય. આ સંબંધ ખાસ યાદ રાખવા જેવો છે. જો કે ટેક્સ્ટબુકમાં અહીં 8 લીટર વાતાવરણે સ્ટોપ કરી દીધું છે, પરંતુ તમે તેને જૂલમાં ફેરવી શકો કે 1 લીટર વાતાવરણ બરાબર 101.32 જૂલ. તો 8 લીટર વાતાવરણ બરાબર કેટલા જૂલ? તો કશું જ નથી કરવાનું, 8 ગુણ્યા 101.32 એટલા જૂલ ઉષ્મા ઉર્જાનો ફેરફાર થયો ગણાય. અને જૂલને કિલો જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગી શકો તમે. ઓકે. પરંતુ ટેક્સ્ટબુકમાં માત્ર 8 લીટર વાતાવરણ આટલું જ બતાવ્યું છે. વધારાની વાતની જરા નોંધ કરી લેજો કે 1 લીટર વાતાવરણ બરાબર 101.32 જૂલ થાય. ઓકે, આગળ વધીએ છીએ. તો કોયડો 6.4, તેમાં પણ સંદર્ભ 6.2 કોયડાનો આપેલો છે કે કોયડા 6.2 માં આપેલ 1 મોલ આદર્શ વાયુ, હવે 1 મોલ આદર્શ વાયુની વાત કરી છે અને તે પ્રતિવર્તીય રીતે તેનું વિસ્તરણ કરવામાં આવેલું છે. તો ગણતરી કરો. હવે પ્રતિવર્તીપણે વિસ્તરણ કરવામાં આવે તો ઉષ્મા ઉર્જા ફેરફાર બરાબર Q = -W, જે અગાઉ આપણે સાબિત કરી ચૂક્યા છીએ, તેની વાત કરી ચૂક્યા છીએ. તે કેટલું હોય? તો કે 2.303 nRT log V2/V1 અથવા તો ફાઇનલ કદ છેદમાં શરૂઆતનું કદ, અંતિમ કદ છેદમાં શરૂઆતનું કદ. ઓકે. હવે આમાં કિંમત મૂકી દેશું તો આપણને W કાર્ય ઉર્જા ફેરફાર મળશે આપણને. કારણ કે પ્રતિવર્તીપણે જ્યારે કાર્ય થતું હોય તો કાર્ય W બરાબર P ડેલ્ટા V ના થાય. ત્યારે થાય 2.303 nRT log VF/VI જેટલું કાર્ય થાય. કારણ કે પ્રતિવર્તીપણે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે દરેક સૂક્ષ્મ તબક્કે કદનો અને દબાણનો ફેરફાર થતો જતો હોય છે. તો હવે કિંમતો મૂકી દઈએ. 2.303 n કેટલા મોલ વાયુની વાત છે? 1 મોલ વાયુ. હવે મિત્રો આ જે R છે, વાયુ અચળાંક R, તેની જુદી જુદી કિંમતો છે મિત્રો. પરંતુ લીટર વાતાવરણ એકમમાં તેની કિંમત છે 0.082. 0.082 R ની કિંમત 0.082 લીટર વાતાવરણ પ્રતિ મોલ કેલ્વિન. આ લીટર વાતાવરણ એકમમાં છે. જૂલ પ્રતિ મોલ કેલ્વિનમાં 8.314 આવશે મિત્રો. અને લીટર બાર પ્રતિ મોલ કેલ્વિનમાં 8.314 ગુણ્યા 10⁻². આગલા પ્રકરણમાં તમે શીખી ચૂક્યા છો. તો R ની કિંમત લીટર વાતાવરણ પ્રતિ મોલ કેલ્વિનમાં 0.08206 છે. એકચ્યુઅલી એપ્રોક્સિમેટ કિંમત 0.082 પણ ઘણી વખત લખી શકાય, 8206. ઓકે. ટી તાપમાન, કયા તાપમાનની વાત કરી છે? તો કે અહીં તાપમાન આપેલું 25°C તાપમાન હોવું જોઈએ. બરાબર. તો 25°C તાપમાન રકમમાં ઉલ્લેખ કરેલો છે 298 કેલ્વિન. 25°C તાપમાન એટલે 298 કેલ્વિન. અને log VF/VI, તો શરૂઆતનું કદ કેટલું હતું? 2. અને અંતિમ કદ 10 લીટર, તો 10/2. ઓકે. આગળ વધીએ છીએ. 2.303 ગુણ્યા 1 નહીં લખું તો ચાલશે, 0.08206 ગુણ્યા 298 કેલ્વિનમાં અને log 5, 10/2 એટલે 5. ઓકે. આગળ વધીએ છીએ. તો log 5 ની કિંમત જે છે
log 5 નો log થશે મિત્રો log 5 0.6990 50 નો 0 માં log જોવો પડે log 5 નો log જોવા માટે તો 50 નો 0 માં log થશે 0.6990 ઓકે હવે આ બધા જ આંકડાની જો ગુણાકાર કરી નાખીએ તો એપ્રોક્સિમેટ 39.366 ઓકે લીટર વાતાવરણ ઓકે લીટર વાતાવરણને તમે આ રીતે જૂલમાં પણ ફેરવી શકશો કે 1 લીટર વાતાવરણ બરાબર 101.32 જૂલ ત્યાં પણ ફેરવી શકશો તો કોયડો જે 6.4 છે મારે ક્યાંક રકમ લખવામાં થોડી મિસ્ટેક થઈ છે પરંતુ 298 કેલ્વિન તાપમાને કહેલું હશે ઓકે એટલે તાપમાન આપણે 298 કેલ્વિન અથવા તો 25 સેલ્સિયસ આપેલું હશે સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો તમે 273 ઉમેરો 298 કેલ્વિન આવી જશે તો આ પ્રતિવર્તીપણે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે W કેટલું થશે તો કે 2.303 ગુણ્યા nRT log VF/VI ઓકે તમે રકમ જોઈ શકો છો ટેક્સ્ટ બુકમાં તેમાં 25 સેલ્સિયસ તાપમાન અથવા 298 કેલ્વિન તાપમાન આપેલું હશે એટલે મેં તાપમાનની જગ્યાએ 298 કેલ્વિન લખેલું છે ઓકે તો આ વાત જે થઈ તે ઉષ્મા ઉર્જા અને કાર્ય ઉર્જા ફેરફાર જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય ત્યારે શૂન્ય હોય છે પરંતુ શૂન્યાવકાશની બદલે બીજું ઉદાહરણ એવું છે 6.3 નો કોયડો કે વિસ્તરણ શૂન્યાવકાશમાં નથી થતું વિસ્તરણ થાય છે એક વાતાવરણ દબાણે તો આ મુજબ થશે બરાબર અને જો પ્રતિવર્તીપણે થાય એક મોલ આદર્શ વાયુનું વિસ્તરણ પ્રતિવર્તીપણે થાય તો પ્રતિવર્તીપણે જ્યારે વિસ્તરણ થતું હોય ત્યારે જે કાર્ય પ્રતિવર્તીપણે થતું હોય તો કાર્ય ઉર્જા માટે આ સૂત્ર વાપરવામાં આવે છે તો અહીં વાત આપણે પૂરી કરીએ છીએ આંતરિક ઉર્જા ફેરફારની ખરેખર ત્યારબાદ એન્થાલ્પી ફેરફાર જેવી રીતે આંતરિક ઉર્જા પ્રણાલીનું અવસ્થા વિધેય છે તેવી જ રીતે એક અવસ્થા વિધેય છે એન્થાલ્પી જેવી રીતે અવસ્થા વિધેય યાદ કરો મિત્રો કે પ્રણાલીના એ વિધેયનું મૂલ્ય કે જે પ્રણાલીની શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે તે અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ પર નહીં તેને અવસ્થા વિધેય કહેવાય તો એક અવસ્થા વિધેય છે પ્રણાલીની આંતરિક ઉર્જા માટે ઇન શોર્ટ જો વાત કરીએ તો આપણે શું વાત કરી હતી કે આંતરિક ઉર્જા પ્રણાલીની આંતરિક ઉર્જાનું મૂલ્ય માપી શકાતું નથી એટલે કે પ્રક્રિયકો કે નિપજોની આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી માત્ર પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર માપી શકાતો હોય છે અને આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો હોય તો કે Q + W જેટલો ઉષ્મા ઉર્જા પ્લસ કાર્ય ઉર્જા જેટલો ફેરફાર અને આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય તો ઉષ્મા ઉર્જા કે કાર્ય ઉર્જાનો કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો હોતો નથી બરાબર અન્યથા થતો હોય છે તો અહીં વાત આપણે પૂરી કરીએ છીએ આંતરિક ઉર્જાની હવે એન્થાલ્પી ફેરફારની વાત કરીએ